ધોરાજી તાલુકાના વેગડી ગામ નજીકના ખેતરમાં ખેડૂતોને ડુંગળીના ભૂભા પાકમાં ફેરવી દેવી પડી છે, કારણ કે બજારમાં યોગ્ય ભાવ ન મળ્યો હતો। ખેડૂતોએ ડુંગળીની વાવેતર માટે દર વીઘા 18 થી 20,000 રૂપિયા ખર્ચ કર્યા હતા અને સારા ભાવની આશા રાખી હતી। વાવેતર બાદ ડુંગળીનું ઉત્પાદન તો થયું, પરંતુ બજારમાં દર પ્રતિમણ 60 થી 80 રૂપિયાની માત્ર મળતા ખેડૂતો નિરાશ થયા છે। યોગ્ય ભાવ ન મળતા અનેક ખેડૂતોએ તૈયાર ડુંગળીના પાકને ખેતરમાં જ રોટાવેટર દ્વારા ફેરવી દીધું। ખેડૂતોએ આ ઘટનાનો વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે અને સરકાર સામે માંગ કરી કે તમામ ખેડૂતોને યોગ્ય ભાવ મળે તે માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે। હેલો, મારું નામ અશ્વિનભાઈ બાલધા, ગામ ધોરાજી, વેગડીની સીમમાં જમીન આવેલી। આ ડુંગળી વર્ષ થયા પછી નિષ્ફળ ગઈ, ભાવ છે નહીં, 50-60 રૂપિયાનો ભાવમાં માગે છે, તો આમાં ખર્ચાના નથી ઊભા થાય એમ, લણવાના કે ઉપાડવાની મજૂરી નથી થાય એમ, તો ન છૂટકે હવે રોટાવેટર મારવું પડે। આમાં બીજું કાંઈ થાય એમ છે નહીં, ખર્ચા માથે ચડી ગયા લાખ ઉપરનો, 6 વીઘાની ડુંગળી છે, તો આમાં કરવું શું હવે? ડુંગળી કેવી છે અશ્વિનભાઈ તમારી? ડુંગળી આ સારી 50-60 રૂપિયામાં માગે તો કેમ દેવી? તો આમાં ઉપાડી તેની મજૂરીને નથી છૂટે એમ, એક તો આવડો ખર્ચો, લાખ રૂપિયાનો ખર્ચો થઈ ગયો।